તો આ વાવાઝોડાને શક્તિ વાવાઝોડું નામ આપવામાં આવ્યું છે. તો ગુજરાત તરફ આવશે કે કેમ? અરબ સાગરની અંદર ગઈકાલે એક વાવાઝોડું સક્રિય થયું છે અને હવે 24 કલાકની અંદર ખતરનાક સ્વરૂપ ધારણ કરવાનું છે. તો આ વાવાઝોડાને શક્તિ વાવાઝોડું નામ આપવામાં આવ્યું છે. તો ગુજરાત તરફ આવશે કે કેમ, એના વિશે હવામાન વિભાગે શું કહ્યું છે એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછો.com. અરબ સાગરની અંદર સર્જાયેલું વાવાઝોડું શક્તિ સક્રિય થઈ ગયું છે અને હવે 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, આવું ભારતના હવામાન વિભાગે કીધું છે. અને આ ચાલુ ચોમાસાનું ભારતીય ઉપમહાદ્વીપનું પહેલું વાવાઝોડું છે જે ભારતીય કિનારાઓથી દૂર જશે, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારની અંદર પવનની ગતિ વધશે અને એને કારણે માછીમારોને દરિયા ખેડવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ શક્તિ વાવાઝોડું છે એ 3 ઓક્ટોબરે સવારે 11:30 કલાકે સક્રિય થયું હતું અને 8 કિલોમીટરની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ એણે ગતિ કરી છે અને પવનની ગતિ 65થી 75 કિલોમીટર પ્રતિ કલાકે રહેવાની ધારણા છે અને ઝાપટાની જે ગતિ હશે એ 85 કિલોમીટરની રહેશે, એવું હવામાન વિભાગે કીધું છે. આ વાવાઝોડાને કારણે 4 ઓક્ટોબર સાંજથી 6 ઓક્ટોબર સવાર સુધી ઉત્તર પશ્ચિમ અરબ સાગર પર પવનની ગતિ છે એ 100થી 110 કિલોમીટર અને વધારેમાં વધારે 125 કિલોમીટરની ઝડપ સુધી પહોંચી શકે છે, એવું પણ હવામાન વિભાગે કીધું છે. વાવાઝોડાની દિશા શરૂઆતમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અને એ પછી પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ રહેવાની સંભાવના છે અને 5 ઓક્ટોબર સુધીમાં મધ્ય અરબ સાગરની અંદર પહોંચશે એવી સંભાવના છે. હવે હવામાનના નિષ્ણાત છે અથૈયા શેટ્ટી, એમણે એવી વાત કરી છે કે આ જે સિસ્ટમ છે એ ફરી ગુજરાત તરફ આવશે અને 6થી 7 ઓક્ટોબરના દિવસે દક્ષિણ સૌરાષ્ટ્રને વધારે અસર કરશે અને આને કારણે રાજ્યની અંદર વરસાદનો એક વધારે રાઉન્ડ આવશે. ગુજરાતમાં 6 અને 7 ઓક્ટોબરના દિવસે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે હવામાન વિભાગે એવું કીધું છે કે 3થી 5 ઓક્ટોબર ગુજરાતના દરિયાકાંઠે 45થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને 5 ઓક્ટોબર સુધી દરિયાની જે સ્થિતિ છે એ ખૂબ જ ખરાબ રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવેલી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.